નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, રસોડામાં દૂધ વારંવાર ઉભરાય તો કરી લો આ એક ખાસ ઉપાય. જી હા મિત્રો, જો તમારા ઘરમાં દૂધ વારંવાર ઉભરાય છે તો તેને સામાન્ય વાત સમજીને છોડશો નહીં, કારણ કે શાસ્ત્રોમાં દૂધને માત્ર અન્ન નહીં પરંતુ સુખ, સમૃદ્ધિ અને માં લક્ષ્મી સાથે જોડાયેલું પ્રતીક માનવામાં આવે છે. જી હા મિત્રો, વડીલો કહેતા હતા કે ઘરમાં દૂધ ઉભરાય ત્યારે તે ભગવાન તરફથી મળતો એક ખાસ સંકેત પણ હોઈ શકે છે. કહેવાય છે કે કેટલીક વખત દૂધ ઉભરાવું ઘરમાં આવનારી બરકત અને ધન સાથે પણ જોડાયેલું હોઈ શકે છે, તો કેટલીક વખત તે આપણને સાવધાન રહેવાના ઈશારો પણ આપતું હોય છે. એટલા માટે જ જૂના સમયમાં મહિલાઓ દૂધ ઉભરાય ત્યારે ગુસ્સો ન કરતી, પરંતુ તરત ભગવાનનું નામ લેતી. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઘણા વડીલો એવું પણ કહે છે કે જો ઘરમાં વારંવાર દૂધ ઉભરાય, સાથે પૈસા ન ટકે, અથવા તો ઝઘડા વધતા હોય અથવા અચાનક ખર્ચા પણ વધતા હોય, તો તેને ક્યારેય સામાન્ય ઘટના ન સમજવી જોઈએ. પરંતુ શું દૂધ ઉભરાવવું હંમેશા અશુભ હોય છે? આ પ્રશ્ન તો તમને થતો જ હશે કે પછી ક્યારેક તેમાં માં લક્ષ્મીના આગમનનો સંકેત પણ હોઈ શકે. મિત્રો, આજે હું તમને આ પાછળનું શાસ્ત્રોમાં જણાવેલું રહસ્ય જણાવવાની છું, જેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ હવે અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આખરે આપણા વડીલો રસોડા અને દૂધનું આટલું પવિત્ર કેમ માનતા હતા? તો મિત્રો, કારણ એ છે કે શાસ્ત્રોમાં રસોડાને માત્ર ભોજન બનાવવાની જગ્યા જ નહીં, પરંતુ ઘરની અન્નપૂર્ણા અને બરકતનું સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, કહેવાય છે કે જે ઘરમાં રસોડાનું સન્માન થાય છે, ત્યાં અન્નનો આદર કરવામાં આવે છે અને સ્વચ્છતા રાખવામાં આવે છે, ત્યાં ધીમે ધીમે માં લક્ષ્મીની કૃપા પણ વધવા લાગે છે. એટલા માટે જ જૂના સમયમાં મહિલાઓ સવારે સૌથી પહેલા રસોડાની સફાઈ કરીને ભગવાનનું નામ લેતી હતી. અને માં લક્ષ્મી અને અન્નનો સંબંધ પણ ખૂબ ખાસ માનવામાં આવ્યો છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે અન્નનું અપમાન કરવાથી ઘરની બરકત ધીમે ધીમે ઓછી થવા લાગે છે. એટલા માટે વડીલો ભોજનનો એક એક દાણાનો પણ સન્માન કરતા હતા. મિત્રો, ખાસ કરીને દૂધને ખૂબ પવિત્ર અને શુભ વસ્તુ માનવામાં આવી છે, કારણ કે દૂધનો ઉપયોગ ભગવાનની પૂજા, અભિષેક અને અનેક ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે. દૂધને શુદ્ધતા, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. એટલા માટે જ વડીલો કહેતા હતા કે જ્યારે ઘરમાં દૂધ ઉભરાય ત્યારે તેને માત્ર સામાન્ય ઘટના સમજીને છોડવી નહીં, કારણ કે ઘણી વખત આવી ઘટનાઓ પાછળ કોઈ સંકેત અથવા તો કોઈ શીખ પણ છુપાયેલી હોય છે. અને મિત્રો, કદાચ એ જ કારણ છે કે જૂના સમયમાં મહિલાઓ દૂધ ઉભરાય ત્યારે ભગવાનનું નામ લેતી અને પછી એક ખાસ કામ જરૂરથી કરતી હતી. મિત્રો, ઘણી વખત આપણે મહેનત તો ખૂબ કરીએ, પરંતુ ઘરમાં પૈસા આવતા નથી, આવે તો ટકતા નથી અને અચાનક ખર્ચાઓ પણ વધતા જાય છે અને હાથમાં કંઈ બચતું જ નથી. ઘણી મહિલાઓ તો વારંવાર એક જ વાત કહેતી હોય છે કે ઘરમાં બરકત જ નથી રહેતી. મિત્રો, કેટલીક વખત ઘરમાં નાની નાની વાતોમાં તણાવ અને ઝઘડા પણ વધવા લાગે છે. પરિવારના લોકો વચ્ચે વાત વાતમાં મનદુખ થવા લાગે છે, ઘરમાં શાંતિ ઓછી થવા લાગે છે, વાતાવરણ ભારે ભારે લાગવા લાગે છે. અને મિત્રો, જ્યારે ઘરમાં સતત નકારાત્મકતા અનુભવવા લાગે ત્યારે માણસનું મન પણ ધીમે ધીમે કમજોર બનવા લાગે છે
કારણ કે કોઈ કામમાં મન લાગતું નથી, ઘરમાં ખુશી રહેતી નથી અને દરેક કામમાં બસ અડચણ જ આવવા લાગે છે. મિત્રો, ઘણી વખત તો એવું થાય છે કે કામ બનતા બનતા અટકી જાય છે. મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી, પૈસા અટવાઈ જાય છે અથવા ઘરમાં અચાનક જ ખર્ચાઓ વધી જાય છે. ત્યારે લોકો વિચારમાં પડી જાય છે કે આખરે આ બધું કેમ થઈ રહ્યું છે. મિત્રો, વડીલો કહેતા હતા કે જ્યારે ઘરમાં આવી પરિસ્થિતિઓ વારંવાર થવા લાગે ત્યારે આસપાસ થતી નાની નાની ઘટનાઓને પણ ધ્યાનથી જોવી જરૂરી છે. કારણ કે કેટલીક વખત ભગવાન આપણને સીધા નહીં પરંતુ સંકેતો દ્વારા કંઈક સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. અને કહેવાય છે કે દૂધ વારંવાર ઉભરાવું એ પણ એવી જ કોઈ ઘટનાને માનવામાં આવી છે, જેને લઈને વડીલોની પોતાની એક ખાસ માન્યતા હતી. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે આખરે દૂધ ઉભરાય ત્યારે વડીલો તેને એટલું મહત્વ કેમ આપતા હતા? તો મિત્રો, કારણ કે જૂના સમયમાં જ્યારે પણ રસોડામાં દૂધ ઉભરાતું ત્યારે ઘરની મોટી મહિલાઓ તરત જ એક ખાસ કામ કરતી હતી. મિત્રો, કહેવાય છે કે દૂધ ઉભરાય ત્યારે ગુસ્સો કરવો કે ખરાબ શબ્દો બોલવા શુભ માનવામાં આવતું નથી. એટલા માટે જ વડીલો તરત જ ભગવાનનું નામ લેતા, રસોડાને સાફ કરતા, મનમાં પ્રાર્થના કરતા કે હે મા લક્ષ્મી, અમારા ઘરમાં સુખ અને બરકત હંમેશા રાખજો. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઘણા લોકો માનતા હતા કે દૂધ ઉભરાવવું ક્યારેક માત્ર એક સામાન્ય ઘટના નહીં પરંતુ એક સંકેત પણ હોઈ શકે છે. કારણ કે શાસ્ત્રોમાં દૂધને શુદ્ધતા, અન્ન અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવ્યું છે. એટલા માટે જ જ્યારે દૂધ વારંવાર ઉભરાય ત્યારે વડીલો તેને ધ્યાનથી જોતા હતા. મિત્રો, કહેવાય છે કે કેટલીક વખત આ ઘટના ઘરમાં આવનારી સકારાત્મકતા તરફનો ઈશારો કરતી હોય છે, તો કેટલીક વખત માણસને સાવધાન રહેવાની શીખ પણ આપતી હોય છે. એટલા માટે ઘણા લોકો આજે પણ આ વાતને ખૂબ ગંભીરતાથી લે છે અને દૂધ ઉભરાય ત્યારે તરત જ ભગવાનનું સ્મરણ કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં એક ખૂબ જ પ્રાચીન અને રહસ્યમય કથાનો ઉલ્લેખ પણ મળ્યો છે. ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ વેપારી પોતાની પત્ની સાથે રહેતો. વેપારી દિવસ રાત મહેનત કરતો, ગામ ગામ ફરીને સામાન વેચતો, પરંતુ છતાં પણ તેના ઘરમાં ક્યારેય પૈસા ટકતા ન હતા. મિત્રો, ક્યારેક તો એવી પરિસ્થિતિ બની જતી હતી કે આખો દિવસ મહેનત કર્યા પછી પણ ઘરમાં માત્ર 2 સમયનું ભોજન પણ મુશ્કેલીથી બનતું હતું. વેપારીની પત્ની ખૂબ ધાર્મિક અને સહનશીલ સ્ત્રી હતી. તે રોજ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરતી, ઘર સાફ કરતી અને પછી રસોડામાં ભોજન બનાવવાનું શરૂ કરતી. પરંતુ મિત્રો, કેટલાક મહિનાઓથી તેના ઘરમાં એક અજીબ ઘટના વારંવાર થવા લાગી. જ્યારે પણ તે સવારે દૂધ ગરમ કરવા મૂકે ત્યારે દૂધ અચાનકથી ઉભરાઈ જતું. શરૂઆતમાં તેણે વિચાર્યું કે કદાચ તેનું ધ્યાન ન રહ્યું હશે, પરંતુ પછી તો આ લગભગ રોજ થવા લાગ્યું. મિત્રો, ગરીબીથી પહેલાથી જ પરેશાન એ સ્ત્રી હવે દૂધ ઉભરાય ત્યારે ખૂબ ગુસ્સે થવા લાગી. કારણ કે ઘરમાં જેટલું થોડું દૂધ આવતું તે પણ હવે વેડફાઈ જતું. ઘણી વખત તો તે ગુસ્સામાં ભગવાન સામે બોલી પડતી, હે ભગવાન, અમારા ઘરમાં પહેલેથી જ ગરીબી ઓછી નથી અને હવે આ દૂધ પણ શાંતિથી રહેતું નથી. મિત્રો, ધીમે ધીમે તેના ઘરમાં તણાવ પણ વધવા લાગ્યા. એ વેપારીનું કામ પણ બંધ થવા લાગ્યું. પૈસા આવતા પહેલા જ ખર્ચાઈ જતા અને ઘરમાં નાની નાની વાતોમાં ઝઘડા થવા લાગ્યા. અને સૌથી અજીબ વાત તો એ હતી કે જેટલું વધારે ઘરમાં દુઃખ વધતું એટલું જ વધારે દૂધ ઉભરાવાની ઘટના પણ થવા લાગી. મિત્રો, એક દિવસ સવારે ભારે વરસાદ પડી રહ્યો હતો
આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. ગરીબ સ્ત્રી રસોડામાં ઊભી રહીને દૂધ ગરમ કરી રહી હતી. તે સમયે તેના મનમાં ઘરના દુઃખ, દેવું અને ચિંતા ચાલી રહી હતી. અચાનક ફરી દૂધ ઉભરાઈ ગયું. આ વખતે તે સ્ત્રી ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે ઉતાવળમાં વાસણ નીચે ઉતાર્યું અને ગુસ્સામાં બોલી પડી, આ દૂધ તો જાણે મારા નસીબ જેવી જ વસ્તુ છે, ક્યારેય શાંતિથી રહેતું નથી. મિત્રો, એટલું બોલીને તે રડવા લાગી. તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા અને આખું રસોડું એકદમ જ શાંત થઈ ગયું. અને એ જ સમયે ઘરના દરવાજા પર ધીમેથી કોઈએ ટકોરો માર્યો. સ્ત્રીએ દરવાજો ખોલ્યો તો સામે એક ખૂબ જ વૃદ્ધ સ્ત્રી ઊભા હતા. તેના સફેદ વાળ કમર સુધી હતા, હાથમાં જૂની લાકડી અને વરસાદ છતાં તેના ચહેરા પર અદ્ભુત તેજ હતું. મિત્રો, એ વૃદ્ધ સ્ત્રીની આંખોમાં કંઈક એવી શાંતિ હતી કે ગરીબ સ્ત્રી થોડા સમય માટે પોતાનું દરેક દુઃખ ભૂલી અને વૃદ્ધ સ્ત્રીની સામે જોવા લાગી. વૃદ્ધ સ્ત્રીએ ધીમા અવાજમાં પૂછ્યું, દીકરી, તારા ઘરમાં આટલું દુઃખ કેમ છે? આ સાંભળીને ગરીબ સ્ત્રીની આંખો ફરી ભીની થઈ ગઈ. તેણે પોતાની ગરીબી, વેપારી, મુશ્કેલીઓ અને રોજ દૂધ ઉભરાવાની વાત કહી. મિત્રો, એ બધું જ સાંભળ્યા પછી એ વૃદ્ધ સ્ત્રી થોડું સ્મિત કરીને બોલ્યા અને ધીમેથી રસોડાની તરફ જોવા લાગ્યા. પછી તેણે ખૂબ શાંત અવાજમાં કહ્યું, દીકરી, દૂધને ક્યારેય ગુસ્સામાં અપમાન કરવું નહીં. શાસ્ત્રોમાં દૂધને માત્ર અન્ન નહીં પરંતુ માં લક્ષ્મી અને બરકતનું પ્રતીક માનવામાં આવ્યું છે. મિત્રો, આ વાત સાંભળીને ગરીબ સ્ત્રી આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે આજ સુધી તેણે દૂધ વિશે આવી વાત ક્યારેય સાંભળી ન હતી. ત્યારબાદ વૃદ્ધ સ્ત્રી ધીમેથી બોલ્યા, ઘણી વખત ભગવાન માણસને સીધા દેખાતા નથી, પરંતુ નાની નાની ઘટનાઓ દ્વારા સંકેત આપે છે. જ્યારે ઘરમાં દૂધ વારંવાર ઉભરાય ત્યારે તેને માત્ર બેદરકારી સમજીને છોડવું નહીં. મિત્રો, હવે ગરીબ સ્ત્રી એકદમ શાંતિથી તેની દરેક વાતો સાંભળી રહી હતી, કારણ કે એ વૃદ્ધ સ્ત્રીના શબ્દોમાં કંઈક અલગ જ શક્તિ હતી. પછી વૃદ્ધ સ્ત્રી ધીમેથી રસોડામાં પડી ગયેલા દૂધ તરફ જોઈને બોલી, દીકરી, ઘરની બરકત માત્ર પૈસાથી નથી આવતી, અન્ન અને દૂધના સન્માનથી પણ આવે છે. જ્યારે માણસ ઘરની પવિત્ર વસ્તુઓનું મહત્વ ભૂલી જાય છે ત્યારે ધીમે ધીમે ઘરની શાંતિ પણ દૂર થવા લાગે છે. મિત્રો, એ શબ્દો સાંભળીને ગરીબ સ્ત્રી એકદમ જ ચોંકી ગઈ, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેના ઘરમાં જે કંઈ થઈ રહ્યું હતું એ બધું જ જાણે આ વૃદ્ધ સ્ત્રી પહેલેથી જ જાણતી હોય એવું લાગતું હતું. અને પછી જતા જતા એ વૃદ્ધ સ્ત્રીએ ગરીબ સ્ત્રીને એક એવો ગુપ્ત ઉપાય જણાવ્યો જેના વિશે ગામમાં બહુ ઓછા લોકોને ખબર હતી. મિત્રો, ત્યારબાદ વૃદ્ધ સ્ત્રીએ ગરીબ સ્ત્રીને ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, દીકરી, આજથી જ્યારે પણ તારા ઘરમાં દૂધ ઉભરાય ત્યારે ગુસ્સો કરવાનો નહીં, કારણ કે ગુસ્સો અને નકારાત્મક શબ્દો ઘરની શાંતિને વધુ કમજોર બનાવે છે. પછી આગળ વૃદ્ધ સ્ત્રી બોલ્યા કે દૂધ ઉભરાય ત્યારે સૌથી પહેલા કેસ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરજે, કારણ કે એ સમયે મનમાં ગુસ્સો નહીં પરંતુ શાંતિ અને ભક્તિ હોવી જોઈએ. મિત્રો, ત્યારબાદ તેણે ગરીબ સ્ત્રીને વધુ એક ખાસ વાત જણાવી. તેણે કહ્યું, દૂધને ક્યારેય વ્યર્થ ન જવા દેવું. થોડું દૂધ તુલસીમાં અર્પણ કરજે અને દિલથી પ્રાર્થના કરજે કે હે મા લક્ષ્મી, અમારા ઘરમાં સુખ અને બરકત હંમેશા રાખજો. અને મિત્રો, એ વૃદ્ધ સ્ત્રીએ ગરીબ સ્ત્રીને કહ્યું કે દૂધ ઉભરાઈ ગયા પછી ભગવાનનું નામ લેવું ખૂબ શુભ માનવામાં આવે છે, એટલા માટે જ તે ધીમા અવાજે બોલી,
દીકરી, તે સમયે જય માતાજી અથવા તો ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનું સ્મરણ કરજે, કારણ કે ભગવાનનું નામ માણસની મનની નકારાત્મકતાને દૂર કરી ઘરમાં સકારાત્મકતા લાવે છે. મિત્રો, ગરીબ સ્ત્રી હવે ખૂબ ધ્યાનથી એક વૃદ્ધ સ્ત્રીની દરેક વાત સાંભળી રહી હતી, કારણ કે તેના દિલને અંદરથી એવું લાગતું હતું કે આ કોઈ સામાન્ય વૃદ્ધ સ્ત્રી નથી. ત્યારબાદ વૃદ્ધ સ્ત્રી જતા જતા એક વાત કહી ગઈ કે દીકરી, ઘણી વખત ભગવાન સુખ આપતા પહેલા માણસને એક સંકેત જરૂર આપે છે, પરંતુ તેને સમજવા માટે મનમાં ભક્તિ અને શાંતિ હોવી ખૂબ જરૂરી છે. મિત્રો, એ વાત સાંભળીને ગરીબ સ્ત્રી લાંબા સમય સુધી વિચારમાં ડૂબી ગઈ. મિત્રો, એ દિવસ પછી ગરીબ સ્ત્રીએ વૃદ્ધ સ્ત્રીની દરેક વાતને પોતાના જીવનમાં ઉતારવાનું શરૂ કરી દીધું. હવે જ્યારે પણ તેના ઘરમાં દૂધ ઉભરાતું ત્યારે તે પહેલા જેવો ગુસ્સો ન કરતી, પણ તે શાંતિથી ગેસ બંધ કરતી, ભગવાનનું સ્મરણ કરતી અને દિલથી પ્રાર્થના કરતી. મિત્રો, ધીમે ધીમે તેના ઘરના વાતાવરણમાં પણ બદલાવ આવવા લાગ્યો. જ્યાં પહેલા નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા, ત્યાં હવે શાંતિ અનુભવવા લાગી. વેપારી પતિ પણ પહેલા કરતા ઓછો ગુસ્સો કરવા લાગ્યો અને ઘરમાં સકારાત્મકતા વધવા લાગી. અને મિત્રો, સૌથી મોટો બદલાવ તો એ આવ્યો કે ઘરમાં પૈસા થોડા થોડા ટકવા લાગ્યા. પહેલા જે પૈસા આવતા નહોતા અને પહેલા જ ખર્ચાઈ જતા હતા, તે હવે ધીમે ધીમે બચવા લાગ્યા. વેપારીનું કામ પણ થોડું સુધરવા લાગ્યું. મિત્રો, ગરીબ સ્ત્રીને હવે એવું લાગવા લાગ્યું હતું કે જાણે તેના ઘરમાંથી કોઈ ભારે નકારાત્મકતા ધીમે ધીમે દૂર થઈ ગઈ છે. રસોડામાં પહેલા જે તણાવ અને ગુસ્સો હતો, ત્યાં હવે શાંતિ અને ભક્તિ અનુભવવા લાગી. મિત્રો, કહેવાય છે કે થોડા જ મહિનાઓમાં એક ગરીબ પરિવારની સ્થિતિ પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ. ગામના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા કે જે ઘરમાં પહેલા હંમેશા દુઃખ અને ચિંતા રહેતી હતી, ત્યાં હવે સુખ અને બરકત દેખાવા લાગી. મિત્રો, ત્યારબાદ ગરીબ સ્ત્રીએ વૃદ્ધ સ્ત્રીની વાત સમજાઈ ગઈ કે ઘણી વખત ભગવાન માણસને સીધું કંઈ આપતા પહેલા નાના નાના સંકેતો જરૂર આપે છે, પરંતુ આપણે ગુસ્સો અને ચિંતા વચ્ચે સંકેતોને સમજતા નથી. અને મિત્રો, અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે ઘણા લોકો માને છે કે દૂધ ઉભરાવવું હંમેશા અશુભ હોય છે, પરંતુ શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ રીતે ક્યાંય લખેલું નથી. વડીલોની માન્યતા અનુસાર જો ઘરમાં દૂધ ઉભરાય અને સાથે ઘરમાં શાંતિ, સારા સમાચાર અથવા તો સકારાત્મકતા અનુભવાતી હોય તો તેને ક્યારેય શુભ સંકેત તરીકે પણ જોવામાં આવે છે. પરંતુ મિત્રો, જો ઘરમાં સતત ઝઘડા, નકારાત્મકતા, અશાંતિ અને બેદરકારી વધતી હોય તો વડીલો કહેતા હતા કે માણસે પોતાના વર્તન, ઘરના વાતાવરણ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પર ધ્યાન આપવું જોઈએ. મિત્રો, કદાચ એ જ કારણ છે કે જૂના સમયમાં મહિલાઓ દૂધ ઉભરાય ત્યારે ગુસ્સો કરતી ન હતી. તેઓ તરત ભગવાનનું નામ લેતી, રસોડું સાફ કરતી અને મનમાં પ્રાર્થના કરતી, કારણ કે તેઓ માનતા હતા કે અન્ન અને દૂધનું સન્માન કરવાથી ઘરમાં બરકત હંમેશા બની રહે છે. અને મિત્રો, આજે પણ ઘણા ઘરોમાં વડીલો દૂધ ઉભરાય ત્યારે એકદમ જ શાંત થઈ જાય છે, કારણ કે તેને માત્ર સામાન્ય ઘટના નહીં, પરંતુ ભગવાન તરફથી મળતો એક સંકેત માનતા હોય છે. મિત્રો, હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે જો ઘરમાં દૂધ ઉભરાય તો એ સમયે શું કરવું જોઈએ? તો વડીલોની માન્યતા અનુસાર સૌથી પહેલા એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દૂધ ઉભરાય ત્યારે ગુસ્સો કરવાનો નથી, કારણ કે ગુસ્સો અને નકારાત્મક શબ્દો ઘરના વાતાવરણને વધુ ભારે પડી શકે છે. મિત્રો, દૂધ ઉભરાય ત્યારે સૌથી પહેલા શાંતિથી ગેસ બંધ કરી દેવો જોઈએ
અને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ઘણા વડીલો તો એ સમયે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્ર બોલતા હતા, કારણ કે તેમનું માનવું હતું કે ભગવાનનું સ્મરણ કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. ત્યારબાદ રસોડું સારી રીતે સાફ કરવું જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં રસોડાને ઘરની અન્નપૂર્ણા માનવામાં આવ્યું છે. જ્યાં સ્વચ્છતા અને અન્નનો આદર હોય છે ત્યાં ધીમે ધીમે સુખ અને બરકત પણ વધવા લાગે છે. અને મિત્રો, સૌથી મહત્વની વાત તો એ છે કે અન્ન અને દૂધનું ક્યારેય પણ અપમાન ન કરવું, કારણ કે દૂધને માત્ર ખોરાક નહીં પરંતુ પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે જ વડીલો દૂધ પડી જાય અથવા તો ઉભરાઈ જાય ત્યારે ખરાબ શબ્દો બોલવાનું ટાળતા હતા. મિત્રો, શાસ્ત્રો અને વડીલોની વાતોનો સાચો અર્થ માણસને ડરાવવાનો નહીં, પરંતુ જીવનમાં સકારાત્મકતા, શાંતિ અને અન્નનું મહત્વ સમજાવવાનો હોય છે. એટલા માટે હંમેશા ભગવાનમાં શ્રદ્ધા રાખો, ઘરમાં સકારાત્મક વાતાવરણ રાખો અને અન્નનું સન્માન કરો, કારણ કે કહેવાય છે કે જ્યાં અન્ન અને ભગવાનનો આદર થાય ત્યાં માં લક્ષ્મીની કૃપા પણ ધીમે ધીમે વધવા લાગે છે. મિત્રો, જો તમારા ઘરમાં પણ ક્યારેય દૂધ ઉભરાય તો ગુસ્સો કરતા નહીં અને એ જ ક્ષણ માટે ભગવાનનું નામ સ્મરણ કરવાનું શરૂ કરી દેજો. કદાચ એ માત્ર એક ઘટના નહીં, પરંતુ જીવનને કંઈક સમજાવવાનો એક સંકેત પણ હોઈ શકે છે. તો મિત્રો, જો તમે પણ માં લક્ષ્મીમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂરથી લખજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશા બની રહે એવી મારી દિલથી પ્રાર્થના. ધન્યવાદ મિત્રો. જય માં લક્ષ્મી.